નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 1 ઓગસ્ટ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજનો હવામાન અપડેટ સમગ્ર ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આગામી 2 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 5 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। જો હાલની વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાતમાં સ્થિર રહેશે તો કેટલાક ભાગોમાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી 5 મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સાથે વીજળીના કડાકા અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન પણ ભારે વરસાદ નોંધાયો છે। ભરૂચના નેત્રંગમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લાના ઉમરપાડા અને અંબિકા વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યના અનેક તાલુકાઓમાં 4 થી 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે નદી નાળા નજીક રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા